આપણે આજ બધાને એક કામ કરવાનું છે. હવે છૂટાની રાહ ન જોતા. આ ઉપરથી જ મંદી થતી આવે છે. ઘણી મહેનત કરે છે અમારા રમેશભાઈ અને અહીંના મહાપુરુષો. રમેશભાઈ આપણે પેપલોદ સરપંચ સાહેબ, માજી સરપંચ સાહેબ, અમારા નરબતભાઈ, પૂજ્ય બાપુ માં જસમામાના તળાવે જે રામાધણીનું થંભ, જેને અલગ ધણીનો જેને થંભ ને જો ફરકાયો છે એવા મહાપુરુષ કલ્યાણદાસ બાપુ. બાજુમાં આપણી જગ્યા સાહેબની ખૂબ આ બધા ધર્મપ્રેમી છો, ખૂબ બસ આ જ રાખવાનું. આની રીત છે. ભજનમાં જાવું, સંતોની સેવા કરવી, માતા પિતાની સેવા કરવી. એટલે આજે છૂટાની રાહ ન જોતા, જે હોય આપી દેજો. ભલે 500 ન દેવા, પણ બહે તો દઈ દે. 10% કાઢી નાખી. એટલે છૂટાની રાહ ન જોતા. અને કોરિયો અહીંયા ઉડે છે હો ને, એટલે વાંધો નહીં, 1 ખોની આપો તો હાલશે. હવે ક્યાંય છૂટાની બહુ રાહ નહીં જોવા. છૂટા હોય તો ઉડાડીએ તો જ દઈએ, એવું કાંઈ નહીં. 10 દમ દેખાવ બહુ જાજો થાય. હોય નહીં કાંઈ. 10 એક બિસ્ટો લઈ નથી આવે. એટલે હકલતા જાય સરકાર, આપણી સરકાર હકલતી જાય છે ને. છેલ્લે એ છૂટાનું નહીં, માં નાખી દો. ગૂગલ માં નાખી દો. દાન છે ને, દાન તો હકીકત તો રીત છે. દાન જમણા છે દાન કરીને ડાબા હાથને ખબર નહીં. એને દાન કહેવાય. હાથનું દાન કર્યું હોય ને, આમ દાન કરીને આમ ભૂલી જવાનું. નકર મગજમાં ન રાખતા. બહુ બાપુ ત્યાં ગયો તો એટલા ઉડાડ્યા, બાપુ ત્યાં મેં એટલા દીધા, એવું બહુ મગજમાં રહી જાય ને તો પાછી સેવા નહીં થઈ શકે તમારે. પાછો કોઈ માતા પિતાની સેવા નહીં કરી શકો, કોઈ ધર્મની સેવા નહીં કરી શકો. 5 મહિનાનો વરસ મગજમાં રાખો તમે. મેં એટલા આપ્યા છું, મારા નામનું કાંક લગાવો. પંખામાં 3 નામ ઠેરાવેલા. પંખો એટલે શું કહેવાય? તો કે અમારે 3 પેઢીઓનું નામ લખો અને પછી સકરે સડે. પછી પંખો સકરાવે સડે. એવું દાન નહીં વાળા. દાન તો પ્રેમથી આપી દો અને ભૂલી જાઓ. યાદ રાખી તો તકલીફ. આપણને 2 વર્ષ પહેલા, કોઈ કે 25 વર્ષ પહેલા જો તમને સુખ દુઃખ નો એક અનુભવ કરાવું, બહુ ભૂતકાળને યાદ કરશો તો નકરું દુઃખ છે. ભૂતકાળને યાદ નહીં કરવાનું, નકરું દુઃખ. તમને 5 વર્ષ પહેલા કોઈ કવેણ કીધું છે ને, તમે અટાણી યાદ કરો તાત્કાલિક દુઃખી થઈ જાવ. પેલું 5 વર્ષ પહેલા કવેણ તમને બજારે કોઈ કીધો હોય અને અત્યારે તમે એ વસ્તુને યાદ કરો ને, તો ત્યાં તમે દુઃખી પડતા. એટલે મને આમ કીધું તું એમ કરી નિમાણા થઈને બેસી જાવ. અમને નહોતા ભાઈ બેઠા. એમ નિમાણું થઈ નહીં રહેવાનું. એમાં યુવાનને તો ખાસ યુવાનના બેઠક પેલા સુધારવાનું. મર્દાનગી બેઠક જેને કહેવાય. આમાં સંતોને, માતાઓ, દીકરીઓને, વડીલોને હાલતા તમારું કામ પડે તો હવે તમે તૂટ્યું વળીને પીડાય છે, તમે જગાડવા કેમ? યુવાન ધન આપણું છે ને, અને તો આમ બાહોશ જેમ આ મિલિટરી લડે છે ને, અહીંયા પણ ક્યારે જ રહેવાનું મિલિટરી જેમ. યુવાન છે ને આપણી બધી એક મિલિટરી સેવા. બસ એને દિશાની જરૂર છે. આવી કોઈ દિશા મળી જાય સંતોની, સેવાની, ધર્મની, સત્કાર્યની દિશા મળી જાય તો આપણું યુવાન ધન છે ને, એની માથે તો ભાવિ છે આપણું બધું. આજે મહાપુરુષ એવા હરિચરણ બાપુનો જે ભાવના છે બધા આપણે મળીને પૂરી કરી. એ મહાપુરુષની ભાવના છે કે મારે અહીંયા ધર્મનું કાર્ય, સુંદર ધર્મ કાર્ય કરવું છે, મારે અનક્ષેત્ર ચલાવવું છે, મારે ભજનો કરાવવા છે, તો સારી વાત છે. અને સંતો બીજું કરે. સંતોને અહીંયા અવતરણ શા માટે થાય છે? આ માટે ધર્મ કાર્ય કરવા, સેવા કરવી, સ્મરણ કરવું, ભાગવત કરવા, કથા કરવી, ભજન કરવા, આ માટે તો મોકલ્યા હોય. સાધોડા બીજું કઈ ન કરી શકે. જગત કલ્યાણ માટે કરતા હોય, જગત કલ્યાણ માટે.
ધણી રામદેવજી મહારાજને યાદ કરશું પણ 11:30 થયા છે 12 વાગ્યા પછી ધણીને પણ યાદ કરશું અહીંયા ભગવાન પ્રભુ રામજી આપણા મર્યાદા પુરુષોત્તમ ભગવાન આપણા એમને પણ યાદ કરવા છે કોઈ ભગવાનને બાકી નહીં રાખ્યા કોઈ દેવતાને બાકી નહીં રાખ્યા અમારી પાસે આઈ તો ટૂંકી પડે વાળા હા એટલા બધા વાણીને એટલો બધો ખજાનો પીડ્યો છે પણ એને ઉપાડનારા જોઈએ માલ તો ઘણો છે લેવાવાળા જોઈએ પણ આજે એ સમય મળ્યો છે એવો સમય મળ્યો એવો અવસર મળ્યો છે કે જેમાં મહાપુરુષો મળ્યા છે આપ જેવા પ્રેમી આત્માઓ મળ્યા છે બને એટલો ખજાનો આજ લૂંટાવશું વાળા જેનથી જે લૂંટાય લૂંટી લેજો આ લૂંટ છે શબ્દની લૂંટ છે બીજી કોઈ લૂંટ નહીં મહાપુરુષોના શબ્દો લૂંટાય છે એકાદો શબ્દ એમાંથી અને શબ્દ છે એ જ અખંડ ગુરુ છે આપણા શબ્દ છે એ જ બ્રહ્મ છે એનું રૂપ છે आनंद ब्रह्म का रूप है गगन ब्रह्म का स्थान अनंत ब्रह्म का बैसना अप्रोक्ष ब्रह्म का मेला મારા નાથનો મારા સાહેબનું જ્ઞાન છે ને એ તો અપ્રોક્ષ જ્ઞાન છે આપણે તેનો મહિમા ગાઈશું બધાય તમે સાંભળો ને અમે ગાઈ આ રાતનું જમા જાગરણ છે આજનો આપણે સાહેબ કહે છે એકવાર અજી સાહેબને યાદ કરી લઈએ રામ ગાંધી વાળા એ મારા સદગુરુ ગાડી વાળા રે ધીરે ગાડી હાકો કામ સદગુરુ
સદગુરુ
ભક્તિ Oh,